નમસ્કાર. સ્વાતંત્ર્ય દિવસની આઝાદીના 77 વર્ષની આ ખાસ રજૂઆતમાં હું ઝરણા અલકંટી CNBC બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત કરું છું. તો આજે આપણે જે અહીંયા આગળથી ખાસ ઉજવી રહ્યા છે આઝાદીનું સ્વતંત્રતાનું પર્વ, 77 વર્ષ આપણી આઝાદીને અહીંયા આગળથી પૂર્ણ થતા દેખાયા છે અને હવે આપણે 78માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી છે. દેશનો જે અહીંયા આગળથી આપણે જોઈએ છે કે આપણા દેશના આ ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ધ્વજ વંદન કર્યું છે, ધ્વજ આરોહણ કર્યું છે અને ત્યારબાદ એમનો દેશને નામ સંદેશ એમનું સંબોધન આપતા આપણે જોયું છે. એમણે 2047 સુધી દેશને એક વિકસિત દેશ બનાવવાનું પોતાનું સપનું જે છે એ આપણી સમક્ષ મૂક્યું છે, એનો રોડ મેપ મૂક્યો છે અને આ તરફ આપણે કઈ રીતે આગળ વધવાનું છે એની વાત અહીંયા આગળથી એક થતી દેખાય છે. આ અંગે આપણે વધુ ચર્ચા કરીશું. આપણી સાથે આ ચર્ચાની અંદર જોડાયા છે રાજકીય વિશ્લેષક શિરીષ કાશીકર અને જન્મભૂમિના વરિષ્ઠ પત્રકાર અને એડિટર કુંદન વ્યાસ. આ બંનેનું સ્વાગત છે શિરીષજી અને કુંદનજી. સૌથી પહેલાં તો આપ બંનેને સ્વતંત્ર દિવસના આ પર્વની ઘણી બધી શુભકામનાઓ. અને શિરીષજી, જે મુદ્દો આજે આપણે અહીંયા આગળથી ચર્ચા કરવાના છે, 2047 સુધીનો આ રોડમેપ વડાપ્રધાન મોદીએ અહીંયા આગળથી મૂક્યો. એમના ભાષણને આપણે જોઈએ તો એક તો લગભગ 10 વર્ષના એમના કામો અને દેશમાં કઈ રીતની પ્રગતિ થઈ એ એમણે એક જણાવ્યું અને કયા કયા ક્ષેત્રમાં કામ કરવાની જરૂર છે વિકસિત ભારત માટે એ ખાસ એમણે અહીંયા આગળથી જણાવ્યું છે. અને ત્યારબાદ આપણે જોઈએ તો અમુક જે પડકાર છે એમની પણ એમણે વાત કરી. તો ઓવરઓલ પહેલાં શિરીષજી, જો આ એમનું જે સંબોધન હતું, આપ એને કઈ રીતે જોઈ રહ્યા છો? કયા મુખ્ય મુદ્દાઓ અહીંયા આગળથી આપણે ખાસ નોંધવાના રહેશે? આપ સૌને, ટીમ CNBC અને આપના સૌ દર્શકોને મારા તરફથી સ્વાતંત્ર્ય પર્વની અનેકાનેક શુભકામના. આજનું વડાપ્રધાનનું જે ભાષણ છે એ ઘણા બધા અર્થમાં બહુ જ સિગ્નિફિકન્ટ છે. એમણે પોતે પણ કહ્યું કે જનતાએ એમને ત્રીજી વખત જે છે એ સેવા કરવાનો મોકો આપ્યો છે. ઇટ મીન્સ કે હવે આ એમની ત્રીજી ટર્મ છે અને એમણે એ પણ કહ્યું કે અમે 3 ગણું વધારે શક્તિથી કામ કરવા માગીએ છીએ. એમના પ્રવચનની જે શરૂઆત થઈ એ આપણા પૂર્વજો અને આપણી જે ક્ષમતા 40 કરોડ ભારતીયો અને આઝાદી માટેનો આપણો જે સંઘર્ષ હતો ત્યારથી લઈ અને આવનારા ભવિષ્યમાં ભારત શું કરવા માગે છે ત્યાં સુધીનો એમનો એક રોડમેપ જે છે એ એમણે તૈયાર કરીને આપણને આપી દીધો એવું કહી શકાય. અને આ જે 2047, છેલ્લે જ્યારે એમણે વાત પૂરી કરી એ પહેલાં એમણે કહ્યું 24/7 2047, એટલે 24 કલાક 7 દિવસ કામ કરવાનું. અને 2047માં જ્યારે આપણે 100 વર્ષ પૂરા થાય ત્યારે આપણે આપણો દેશ છે એક નેક્સ્ટ લેવલ પર હોવો જોઈએ. વિશ્વના અનેક દેશો, બીજા દેશોની સાથે આપણે ખભે ખભા મિલાવીને ચાલવા જોઈએ. એના માટેનો એક રોડમેપ આજે એમણે આપી દીધો. આપને ખ્યાલ છે 2014માં જ્યારે એમણે સત્તા ગ્રહણ કરી ત્યારે એમની ચિંતાઓ જુદી હતી. ત્યારે એમણે આ જ લાલ કિલ્લાની પ્રાચીર પરથી સ્વચ્છ ભારતની વાત કરી હતી. અને હવે આજે આપણે 10 વર્ષ પછી એક એવા સ્ટેજ પર પહોંચ્યા છીએ જે એમણે આપણને યાદ પણ કરાવ્યું કે અનેક પડકારો, અનેક સમસ્યાઓ, ઘણી બધી બાબતો હોવા છતાં પણ આજે આપણે એક નેક્સ્ટ લેવલ પર ઓલરેડી પહોંચ્યા છે અને હજુ અહીંથી આપણે આગળ જે છે એ જવાનું છે ને એના માટેનો એમને રોડમેપ પણ આપણને આપ્યો છે. એમાં કેટલીક પોલિટિકલ બાબતો પણ છે, કેટલીક નોન પોલિટિકલ બાબતો છે, પણ મેઇનલી એમનું ફોકસ જે છે, એમ કહીએ આપણે પૂર્વાર્ધ એમના પ્રવચનનો જે છે એ મોટાભાગે વિકાસ, દેશની ચિંતા, દેશના ભવિષ્ય માટે શું કરવું જોઈએ એના ઉપર રહ્યો. અને એનો ઉત્તરાર્ધ જે છે એ થોડો પોલિટિકલ અને કેટલાક મહત્ત્વના બિંદુઓ જેના ઉપર દેશ ઈચ્છતો હતો કે વડાપ્રધાન બોલે એના ઉપર પણ એ બોલ્યા છે. હજુ આપણે આગળ ચર્ચાઓ કરીશું. કુંદનજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આ જે દેશના વિકાસનો માર્ગદર્શન કે આપણે રોડમેપ જેને કહી રહ્યા છે, એમણે કહ્યું એમણે ઘણા બધા મુદ્દાઓને અહીંયા આગળથી સ્પર્શ્યા છે. યુવાનોને સ્પર્શ્યા, મહિલાઓને સ્પર્શી, દિવ્યાંગને સ્પર્શ્યા, ઇકોનોમીને સ્પર્શી, બિઝનેસને આગળ કેવી રીતે વધારવાનો છે એની વાત કરી, યુવાનોને પોલિટિક્સમાં લાવવાની વાત કરી. તો કદાચ અણછૂયો કે ન જેને ટચ થયો હોય એવો કોઈ મુદ્દો એમણે રાખ્યો નથી. પણ આપ એમના સંબોધન કઈ રીતે જોઈ રહ્યા છો? મહત્વની વાત તો એ છે કે એમણે જે ઇકોનોમિક રિફોર્મ્સ ઉપર ભાર મૂક્યો, સોશિયલ રિફોર્મ્સ ઉપર ભાર મૂક્યો છે. પણ એમણે એમ કહ્યું કે અમે વર્ષ દરમિયાન લાખો નવજવાનોના, લાખો નાગરિકોના સૂચનો મળ્યા છે
અને એ સૂચનો એમણે ઘણા ગણાવ્યા કે શું થવું જોઈએ જ્યુડિશરીમાં, સંરક્ષણમાં, ઉદ્યોગો માટે, શિક્ષણ માટે. એ બધાને આધારે એમનો ઇકોનોમિક અને સોશિયલ રિફોર્મ એનો જે રોડમેપ છે એના આધારે તૈયાર થાય છે. એટલે મોટામાં મોટી વાત એ છે કે લોકોનું પાર્ટિસિપેશન વિકાસ યાત્રામાં, લોકશાહીમાં, લોકતંત્રમાં, શાસનમાં આ રીતે થઈ રહ્યું છે. એ આ પહેલી વખતે છે. એમણે સૂચનો તો મંગાવ્યા, પણ એમણે આજે ગણાવ્યા કે આટલા બધા સૂચનો છે અને એના આધારે આપણે આર્થિક વિકાસ અને રિફોર્મ જે કરવા છે એના આધારે થઈ રહ્યા છે. તમને યાદ હશે કે 2018માં એમણે દિવ્ય અને ભવ્ય ભારતની વાત કરી. 2020માં આત્મનિર્ભર ભારતની વાત કરી. 21માં એમણે જનરેશનને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલવાની વાત કરી. 2022માં વિકસિત ભારત અને 2023માં એમણે 2047માં 2047માં ભારત કેટલું વિકસિત હશે એનો આખો રોડમેપ આપ્યો. આ બધી જે સૂત્રો એમણે આપ્યા ને જે વચનો આપ્યા એની પરિપૂર્તિ કરવા માટે આજે એમણે બધા સંયુક્ત પ્રયાસ કર્યા. એક તો એમણે અત્યાર સુધીનો રિપોર્ટ આપ્યો કે આટલા એકદમ નળથી જળ હોય, વીજળી હોય, લોકોને કેવી રીતે જનધન હોય, કેટલી એમણે સુવિધા આપી, કેટલો અમલ કર્યો એ એમણે સારી રીતે સમજાવ્યો. પછી એમણે પોતાને જે ભારત સામે જે પડકારો છે એ પડકારોની વાત કરી. પડકારોમાં એમણે વધારે બહુ આતંકવાદ કે એના ઉપર બહુ ભાર દેવાને બદલે દેશમાં જે ભ્રષ્ટાચાર છે એની સામે જે લડત ચાલે છે. મહત્વની વાત એ છે કે છેલ્લી લોકસભાની ઇલેક્શન પછી એમાં ઇલેક્શનમાં માત્ર એક ગઠબંધન થયું હતું. ત્યારે એમ હતું કે આ માત્ર ભ્રષ્ટાચારીઓને અને ભ્રષ્ટાચારને બચાવવા માટે આ ગઠબંધન છે. આ એક રાજકીય સબ્જેક્ટ છે, પણ લોકશાહીની ચૂંટણીમાં એક કેન્દ્રમાં હતો. અને એ વાત એમણે આગળ આજે વધારી એના અનુસંધાનમાં કે આજે ભ્રષ્ટાચારીઓના ગુણગાન ગવાય છે, એને ઓલા કરવામાં આની સામે દેશે જાગૃત થવાની જરૂર છે. એમને સાવધાન કર્યા. બીજી મહત્વની વાત એમણે પોલિટિકલ એટલે સૌને જે લાગે વળગે છે ભાઈએ કહ્યું તેમ એ વાત એમણે છેલ્લે એમના ઉત્તરાર્ધમાં કરી. એમાં મહત્વની વાત એક હતી કે કોમન સિવિલ કોડ આનો આટલો બધો જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બેઠા હતા એમના પણ કાન શરૂઆત એમણે પણ સાંભળ્યું કે સિવિલ કોડ હોવો જોઈએ કે જે એકચ્યુઅલી સેક્યુલર હોવો જોઈએ. અત્યારે ધર્મના આધારે જે સિવિલ કોડ છે, જે કાયદા બને છે, એનો અમલ થાય છે. એને બદલે પહેલી વખત એમણે સેક્યુલર શબ્દ આ રીતે વાપર્યો કે જે નાગરિક સંહિતા છે એમાં સિવિલ એટલે એમાં સેક્યુલર હોવી જોઈએ, સર્વ ધર્મ સમાન તરીકે લેવા જોઈએ. અને આ વિશે ચર્ચા શરૂ થાય એવી એમણે અનુરોધ કર્યો છે. એમણે બીજી વાત એમણે આ ભ્રષ્ટાચારીઓની કરી કે સૌ જાગૃત રહેવાની જરૂર છે. ઇલેક્શનમાં જે રિઝલ્ટ આવ્યા એને પરિણામે એમણે આ પરોક્ષ રીતે મતદારોને અને નાગરિકોને એક સંદેશ આપ્યો છે કે આવી ભૂલ કરો તો દેશને મોટામાં મોટું નુકસાન થશે. અને ત્રીજી વાત એમણે જાતિવાદ અને પરિવારવાદની કરી કે એને અત્યારે જો લોકતંત્ર બચાવવું હોય, જો દેશ બચાવવો હોય તો જાતિવાદ અને પરિવારવાદ મોટા દુશ્મન છે. કેવી રીતે કરવા એના માટે એમણે યુવાનોને સંબોધીને કીધું 1 લાખ યુવાનો દેશમાં એક ફોજ ઊભી થવી જોઈએ, એક અભિયાન ચાલવું જોઈએ કે જેમને પેઢી દર પેઢી કોઈ સાથે રાજકારણમાં કોઈએ કોઈ પદ, કોઈ સત્તા ભોગવી નથી. એવા ફ્રેશ માઇન્ડ જે ખરેખર નવી વસ્તુ જે આપણે નૂતન ભારત કહીએ છીએ, જે એમનું સ્વપ્ન છે, એના માટે હવે આ એક એમની કલ્પના છે. એનો કેવી રીતે અમલ થાય છે, કેવી રીતે એની સંગઠન તૈયાર થાય છે સર્વપક્ષ તરફથી એક આ મહત્વની વાત આમાં 3 છે. એટલે એમણે એક રોડમેપ બતાવ્યો છે કે આપણે આ દિશામાં જવું છે 2047 સુધીમાં, અને તો જ ભારત વિકસિત બનશે. જેટલા પડકારો છે એક રાષ્ટ્ર એક ચૂંટણી એમને બહુ ભારપૂર્વક પહેલેથી કહેતા આવ્યા છે. અને એ પણ વાત એમને સમજાવી છે કે આ વિષયમાં પણ લોકોએ ચર્ચા કરીને એક વાતાવરણ ઊભું કરવું જોઈએ કે વારંવારની ચૂંટણીના વિકાસને કેટલું નુકસાન થાય છે એ સમજવું જોઈએ. આ એક છેલ્લો જે સંદેશ છે એનો આ છે રાષ્ટ્ર માટે. બાકી પહેલા એમણે જે આપ્યા રિપોર્ટ આપ્યો છે, એમાં રિપોર્ટમાં એમણે ઘણા ફિગર્સ આપ્યા છે. એ બધી વાત કરી બરોબર છે. એ રિપોર્ટ છે એટલે રિપોર્ટ કાર્ડ છે જે હંમેશા આપે છે. પણ પાછળ જે ઉત્તરાર્ધમાં જે એમણે વાત કરી છે
એ રોડમેપ છે એને દરેકે વધારે કેન્દ્રમાં સમજવાની અને રાખીને ચર્ચા કેન્દ્રમાં વિચારણા રાખવાની થાય એ જરૂરી છે. જરૂરી છે. તો શિરીષજી, જે રીતે આપ જણાવી રહ્યા હતા કે આપણે એક ઓવરઓલ આ સંબોધન અંગેની ખાસ વાત કરી, મુખ્ય મુદ્દાઓ છે. આપે કહ્યું કે આમાં થોડા રાજનીતિક મુદ્દાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એકાદ બેની આપણે જો અહીંયા આગળથી વાત કરી લઈએ, એક કુંદનજીએ પણ થોડો ઉલ્લેખ અહીંયા આગળથી કરી દીધો છે કે એમણે યુનિફોર્મ સિવિલ કોડના ઉપર વાત કરી અને એમણે કહ્યું કે કમ્યુનલ સિવિલ કોડ જેવો કોડ છે એ ન હોવો જોઈએ. અને એમણે એ પણ કીધું કે સંવિધાનના 75 વર્ષ પૂરા થવાની ઉજવણી અહીંયા આગળથી આપણે કરવાના છે. અને તો આ એક ટકોર હોઈ શકે કે એના પહેલાં આ વસ્તુ થઈ જાય. અને એક બીજી વસ્તુ પણ મારા મનમાં આવે છે કે ચૂંટણી પહેલાં વિપક્ષ દ્વારા એ પ્રચાર થતો હતો સંવિધાનને બતાડીને કે જો ફરીથી આ સરકાર આવશે તો સંવિધાનને અહીંયા આગળથી ખતમ થતું દેખાશે. આને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? માં એક બહુ રસપ્રદ બાબત એ છે કે જે વાત નરેન્દ્રભાઈએ અહીંયા અત્યારે કરી અને જે સેક્યુલર સિવિલ કોડની અથવા કોમન સિવિલ કોડને બદલે સેક્યુલર સિવિલ કોડ એ શબ્દનો ઉપયોગ કર્યો, એના રૂટ્સ છે ને એ બેસિકલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણમાં જે જોગવાઈઓ મૂકી હતી અને ખાસ કરીને હિન્દુ કોડ બિલ લાવવાની જે વાત કરી હતી. કારણ કે શબ્દ ભલે હિન્દુ કોડ બિલ હોય પણ એનાથી એક આ દેશની બહુ મોટી જનસંખ્યાને એનાથી અસર થવાની હતી, રાઈટ. કારણ કે બાકી બધી જ કમ્યુનિટીઝ જે છે આ દેશની, જે મેજર કમ્યુનિટી આપણે જેને કહીએ ધાર્મિક કમ્યુનિટી, એ બધાના પોતપોતાના પણ સામાજિક નિયમો અને કાયદાઓ છે. જ્યારે માત્ર એક હિન્દુ કમ્યુનિટી એવી હતી કે જેને બધા જ કાયદાઓ દેશમાં જે છે એ માત્ર એ જ કાયદાઓ લાગુ પડતા હતા, રાઈટ. એટલા માટે આ કોમન સિવિલ કોડ અથવા યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત થઈ રહી હતી. અને જે રીતે એનું રાજનીતિકરણ થયું, નરેન્દ્રભાઈએ કહ્યું કે આના ઉપર સુપ્રીમ કોર્ટે અને વિવિધ રાજ્યોની કોર્ટોએ પણ કહ્યું છે કે યુસીસી જલ્દી લાવો, રાઈટ. તો જે રીતે એના ઉપર જાતિગત કે ધર્મ આધારિત રાજકારણ થઈ રહ્યું છે એ રાજકારણને બંધ કરવું જોઈએ એવો ઇશારો આપવા માટે હું માનું છું કદાચ વડાપ્રધાને સેક્યુલર સિવિલ કોડ કે એને સેક્યુલર બનાવો એવો એમણે શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. જેના કારણે એ વસ્તુ લોકોને ધ્યાનમાં આવે કે આ માત્ર કોઈ ABC ધર્મને લગતી વાત નથી. આમાં તમામ લોકો, ભારતના તમામ 140 કરોડ લોકો જે છે એને આ કોમન સિવિલ કોડ લાગુ થવો જોઈએ. એટલે જો તમે એને સેક્યુલર કહો તો બધા માની જતા હોય તો એમ, પણ આ કરો, આ કરવા જેવું છે. કારણ કે આ બહુ લાંબા સમયથી એક ન્યાયની દ્રષ્ટિએ અને સામાજિક દ્રષ્ટિએ પણ એક માંગ છે. એટલે હું માનું છું કે એ વસ્તુને વડાપ્રધાન છે એ કદાચ પ્રોજેક્ટ કરી રહ્યા હતા. બીજી વસ્તુ કે એમણે માત્ર રાજનીતિ એટલે ભારતની રાજનીતિની વાત નથી કરી. આપણે એમને ધ્યાનથી સાંભળીએ તો ખ્યાલ આવે કે એમણે વૈશ્વિક રાજનીતિની પણ વાત કરી છે. એમણે બાંગ્લાદેશ માટે પણ ચિંતા જતાવી છે. અને સાથે સાથે એમણે એક બહુ મહત્ત્વની વાત કરી છે કે ભારત જે છે એ ક્યારેય કોઈપણ પ્રકારના આક્રમણ કરવાવાળો દેશ નથી રહ્યો અને ભારતે હંમેશા બીજા દેશોનું ભલું જ ઈચ્છ્યું છે. અને ભારત હંમેશા બીજા દેશોનું ભલું થાય અને પૂરી આખી દુનિયાનું એક વસુધૈવ કુટુંબકમની ભાવનાથી કામ કરવાવાળો દેશ છે. આ મુદ્દો બહુ મહત્વનો છે. આપણે હંમેશા રાજનીતિ જે છે એને બહુ લોકલ પર્સપેક્ટિવથી જોતા હોઈએ છીએ. ઘણો જ મહત્વનો મુદ્દો છે. એમણે એક ભારતની, જે રીતે આપ જણાવી રહ્યા હતા, ભારતને આંતરિક વિખવાદો અને જે આંતરિક પડકારો છે એની પણ એમણે એક અલગ વાત કરી અને આંતરરાષ્ટ્રીય પડકારો છે એમણે સ્પષ્ટપણે આ વસ્તુ જણાવ્યું. કુંદનજી, આ જે વાત અહીંયા આગળથી ખાસ આપણને શિરીષભાઈએ પણ કરી કે અહીંયા આગળથી વડાપ્રધાન મોદીએ ખાસ કરીને એક તો બાંગ્લાદેશ, આપે પણ કહ્યું કે બાંગ્લાદેશ ઉપર કરવાની એમણે હતી એટલી જ ટિપ્પણી કરી, વધારે એના ઉપર એમણે એટલું બધું ઇન ડિટેલ નથી ગયા. અને જે વિકસિત ભારતના રોડમેપની જો આપણે અહીંયા આગળથી વાત કરીએ તો એમણે અન્ય દેશોને પણ એક સૂચન આપ્યું કે ભારત વિકસિત થશે તો એનાથી આપને કોઈ ફરક નથી પડવાનો, એટલે ત્યાં નવા પડકાર નહીં ઊભા થાય એની પણ એમણે એક વાત કરી. તો આ વસ્તુને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અને આ જે ભાષણ, આપનું જે સંબોધન હતું એના મુખ્ય મુદ્દાઓને જો આપ એક ક્વિકલી અહીંયા આગળથી કવર કરી શકો. આમાં બે વાત છે. એક તો જેમ તમે કહ્યું એમ રાજકીય જે એની અસર હોય, એમણે કોઈ વિપક્ષના કોઈ નેતાનું નામ લીધું નથી, છતાં પણ એમણે એમ કહ્યું કે કેટલાક લોકોને માત્ર વિકૃતિ છે અને નેગેટિવ, નકારાત્મક વિચારોને પ્રચાર થાય છે. એ એમણે સ્પષ્ટ છે કે લોકસભાની ચૂંટણી વખતે અને એ પછી પણ જે પ્રચાર થઈ રહ્યો છે લોકતંત્રના નામે, સંવિધાનના નામે, જેમ શિરીષભાઈએ કહ્યું તેમ, એનો જવાબ એમણે આ રીતે આપ્યો છે
કે આ લોકો એ દેશને મોટું નુકસાન કરી રહ્યા છે. આ વિકૃતિથી અને માત્ર નિરાશાવાદી તત્વો જે છે એ દેશમાં અરાજકતા ઊભી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે. અને ભ્રષ્ટાચાર સામે જે અત્યારે લડાઈ ચાલે છે, જંગ ખેલે છે, એનો પણ વિરોધ થઈ રહ્યો છે. એ માત્ર એક અરાજકતા ઊભું કરવાનું સ્વપ્ન છે. આ સામે એમણે આખા દેશને એક સાવધાન કરવાનો પ્રયત્ન કર્યો છે કે આમાં ફસાવવું નહીં જોઈએ. બાંગ્લાદેશને સંબંધ છે ત્યાં સુધી સિચ્યુએશન હજી ડેવલપિંગ છે. અને આજે જે સમાચાર છે કે હસીના સામે જે એક્શન લેવાના છે, લીગલ કાર્યવાહી, કે એમણે ત્યાં આગળ મેહોમ ચલાવેલું, ઘણી અત્યાચાર કરેલા, ઘણાના કેટલાક મર્ડર થયા છે, એ બધાની તપાસ કાનૂની કરવાના છે. જી હવે જો એ દેશના કાનૂન હેઠળ જો કાંઈ કામ ચાલતું હોય તો એ વિશે જી આપણે કોઈ બોલી શકે નહીં. એટલે ભારતનો વિદેશ ખાતાનો અને પ્રાઇમ મિનિસ્ટરની એક જ લાઈન છે જી કે સિચ્યુએશન ઇઝ ડેવલપિંગ. એટલે એમને પહેલા ઠરીઠાણ થવા દો. અત્યારે આપણો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે હિન્દુઓ અને અન્ય લઘુમતીઓને એના ઉપર જે અત્યાચાર છે બંધ થવો જોઈએ. જી શાંતિ અને કાયદાની વાત કરી. તો શાંતિ એટલે અને correct. કાયદોની વાત એમણે દેશને માટે પણ કરી અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અહીંયા આગળથી કરી છે અને રિફોર્મ્સની વાત પણ અહીંયા આગળથી કરી છે. ઘણા બધા મુદ્દાઓ એમણે સ્પર્શ્યા છે, પણ અત્યારે આપણી પાસે સમયનો અભાવ છે. તો કુંદનજી આપનો અને શિરીષજી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ. ત્યારે જ આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. આપ સર્વને પણ ફરી એક વખત આ સ્વતંત્રતા દિવસની ઘણી બધી શુભકામનાઓ સાથે હું જર્નાલ કંટી આપની રજા લઈશ. નમસ્કાર.